તો મિત્રો આપણે આવી ગયા સોમનાથ વેરાવળ. હજી સોમનાથ ને જુનાગઢ વાળા ગીર વાળા કેદીની વાટ જોતા હતા કે ભાઈ આપણે વંદે ભારત ટ્રેન કેદી મળે. તો ફાઇનલી આપણે મળી ગઈ છે વંદે ભારત ટ્રેન અને આપણે આ ટ્રેનમાં આજે ટ્રાવેલિંગ કરવાનો મોકો મળ્યો છે. અને આ ટ્રેનમાં સુરેન્દ્રનગર સુધીની જર્ની કરવાના છે અને આ 2 ડબ્બા મીડિયાના છે. મતલબ મીડિયા એટલે યુટ્યુબર, ઇન્ફ્લુએન્સર અને પત્રકારના. તો આપણે અંદર જઈએ. દરવાજા પણ ઓટોમેટિક આવે, અહીંયા જોઈ શકો છો તમે. જો આ આવી રીતે દરવાજા બટનથી ખુલી જાય. તો મિત્રો આ છે આપણી સીટ. ફાઇનલી મિત્રો આપણે આપણી સીટ ઉપર બેસી ગયા અને જર્ની સ્ટાર્ટ થયા પહેલા રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી આપણે આ વેલકમ ગુલાબ મળ્યું છે. આજે વંદે ભારતમાં હું અને રામભાઈ સાથે ટ્રાવેલિંગ કરવાના છે. સાથે સાથે આપણે ટ્રેન સ્ટાર્ટ થયા પહેલા નાસ્તો પણ મળી ગયો અને પાણીની બોટલ પણ મળી ગઈ. હવે આપણી વંદે ભારત ટ્રેન સોમનાથ વેરાવળથી સ્ટાર્ટ થઈ ગઈ છે અને અહીંનો નજારો પણ એકદમ જોરદાર છે. આપણી ટ્રેન કેશોદ પહોંચી ત્યાં જમવાનું આવી ગયું. જમવામાં પનીરનું શાક, દાળ ભાત અને આ છે ભીંડાનું શાક અને આ છે રોટલી અને હારે છાશ પણ મળી ગઈ આપણને. ઘણા મિત્રોનો ક્વેશ્ચન હોય છે કે તમારું મૂળ ગામ કયું? તો આપણા ગામનું સ્ટેશન આવી ગયું લુસાડા. હવે આવી ગયું અજીતનું ફૂલ. તો અહીંનો નજારો પણ એકદમ જોરદાર છે. આવી ગયું જુનાગઢ. તો જુનાગઢમાં પણ વંદે ભારત ટ્રેનને જોવા માટે પબ્લિકની ભીડ બહુ છે. મિત્રો આ છે વંદે ભારત ટ્રેનના લોકો પાયલટ. તો આવી રીતના કઈક વંદે ભારત ટ્રેન એ હલાવતા હોય છે. ફાઇનલી હવે આપણી ટ્રેન રાજકોટ પહોંચવા આવી છે. આ LCD માં બધી ડિટેલ બતાવે. રાજકોટ પહોંચતા જ આપણી માટે ચા આવી ગઈ અને રાજકોટ થી આપણા ઇન્ફ્લુએન્સર મિત્રો પણ બધા મળી ગયા. તો આપણે સુરેન્દ્રનગર પહોંચી ગયા. તો સુરેન્દ્રનગર આપણે આપણી ટ્રાવેલ જર્ની સમાપ્ત કરી. આ છે બધા આપણા ઇન્ફ્લુએન્સર મિત્રો. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, ફોલો કરવાનું ભૂલતા નહીં.